હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો જે આજનો મસ્ત વ્લોગ આપણે છે ને ધાબા ઉપરથી ચાલુ કર્યો અને વાણી હજી સૂતી છે અને નાસ્તો પાણી થઈ ગયા છે ને તો થયું કે ચાલો આજે વ્લોગ ફટાફટ ચાલુ કરી દો. પણ મારે ધાબા ઉપર આવવું હતું તો થયું કે ચાલો ધાબા ઉપરથી જ ચાલુ કરી દો. તો અત્યારમાં ધાબા ઉપર ચડી ગયા છે કેમ કે વરસાદ ફરતી બાજુથી એવો લાગ્યો અંધારેલો, તો મેં કીધું ચાલો જે જોઈ આવું કેવો છે. કામ બાકી છે પણ ઉપર આવી ગઈ છું અને જો મસ્ત એકદમ વાદળા અને વાતાવરણ થઈ ગયું છે. નાસ્તો પાણી આપણે કરી લીધા છે. આજે મમ્મીને ને બાને છે 11, તો એ લોકોને નાસ્તો નહોતો તો મેં દાદાએ કરી લીધો. પપ્પા તો છે નહીં, કૃપાલ પપ્પા અલંગ ગયા અને કૃપાલ હજી જાગ્યા છે એટલે એને હજી વાર લાગશે નાસ્તો કરવાની. નાની સૂતી છે એટલે થયું કે ચાલો પછી એને જગાડવાનો ટાઈમ થઈ જાય. હજી એમ તો પોતાય બાકી છે પણ બ્લોગ ચાલો આપણે કરી દઈએ એટલે પછી કન્ટિન્યુ બન્યો રહે, નહીં તો હે ને મોડું થઈ જાય ને તો પછી વાર લાગે. અને આઈ થિંક કે અમારે કચરાનું ટ્રેક્ટર આવે છે હવે તો નાખી દેશે નીચેથી. અહીંથી ઉપરથી જવું નથી તો જો ઓરન એનું જ થાય છે. પહેલાં નહોતું આવતું તો અમે પાછળ રાખતા ને બાળતા ને એવું કરતા ને ભરાઈ જતું. હવે પછી કીધું છે એટલે આ બાજુ આવે છે એટલે કચરો એમાં અમે નાખી દઈએ. અને આમ જુઓ પાછળ મારે મસ્ત અંધાર જુનાગઢ બાજુ થઈ ગયો છે. તો હવે જોઈએ કેટલોક વરસાદ થાય છે. આગાહી તો છે કે નવરાત્રિમાં ખેલૈયાઓને મજા નહીં આવે કેમ કે વરસાદની આગાહી છે, પણ પછી હવે જોઈએ કેટલીક વરસાદ આવે છે એ. અને શાયદ પાણી આપણે આમાં ફિનિશ થઈ ગયું તો આવવાની કોશિશ થાય છે. અને અહીંયા જો અમારું વાગે ને એનું અહીંયા રાખેલું છે, એક છેડો એનો નીચે છે અને એક અહીંયા ટાંકાની અંદર છે. ઉપર સુધી ટાંકો ભરાઈ જાય એટલે વાગે. તો ચાલો આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. પહેલાં તો જ મારે થોડાક પોતા બાકી છે એ પતાવી લઉં છું. મમ્મી કપડાં ધોવે છે અને બાકી તમને વધારે આગળ ખબર પડતી જશે આજના બ્લોગની કેવો બને છે આજનો બ્લોગ. જોઈએ બ્લોગને એન્જોય કરજો, એન્ડ સુધી બ્લોગને જોજો અને લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને અંધાર જો પાછળ કેટલો થઈ ગયો ને અમારે ઉપરથી બધું વયું ગયું, નામ બધું વયું ગયું. તો જો વાદળા મસ્ત છે પણ આ અંધાર થઈ ગયો છે બધું. આ બધા વાદળા એ બાજુ વહી ગયા જો હે ને, આમ જતા આમ વહી ગયા પવનના. તો હવે આ બાજુ વરસાદ હશે કે નહીં હોય ખબર તો નથી પણ હવે એવું લાગે છે. અને બાકી જો એકદમ મસ્ત વ્યૂ આવે અત્યારે. તેમાં જો મારા પોપટ ઉડ્યા હે ને, હજુ થોડા આવે છે, બાકી કબૂતર હવે વધારે આવે છે હે ને. જો એ ખાય એને પણ છે પાછું આવી રીતના ચોણતા ન આવડે તો એ ડુંડા ભાંગી નાખે છે, એવું થાય. પણ ચાલો મસ્ત જો ગ્રીનરી છે તો ત્યાં બધું બહુ મસ્ત લાગે, જોવાની મજા આવે. આપણે નવો હોલ જો તૈયાર થઈ ગયો છે. આપણે ત્યાં સત્સંગ રાખ્યો હતો. અને જો ડ્રેગન ફ્રૂટમાં ફૂલ પણ જો આવી ગયા છે. અહીંથી ને તમને બતાવી દઉં, નીચે તો ખબર નહીં જવાનો વારો આવશે કે નહીં આવશે તો નજીકથી બતાવીશ. પણ જો આ ફૂલ આવ્યા દેખાવ, એક નીચે છે, એક અહીંયા ઉપર છે, એક અહીંયા ઉપર છે. તો પાછા થોડાક ડ્રેગન ફ્રૂટ આવશે, થોડાક તો અમે ખાઈ લીધા છે. 4-5 થયા હતા આવ્યા હતા તે અમે ખાઈ લીધા છે. તડકાને એક ખમત ખુલતી એટલે સુસરી થઈ જાય અને હવે આવશે તો પાછા ખાશું. તો ચાલો કામ પતાવેલું પછી લગ્ન કન્ટિન્યુ કરીએ. હાય જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? તો જો આણીબેન જાગી ગયા, નાસ્તો કરવા માંડ્યા હે ને, ભાખરી ને મખણ ને દૂધ ને આ તો અથાણું ખાય થોડું ખાવાની. શીર ગાજરની બહુ ભાવે ને મીઠી લાગે ને એટલે જો ને કપુ ઉડ્યા ઉડે ને તો નાસ્તો કરવા બેસી ગયા. 9:30 થઈ ગયા છે. પછી ભણવા જવું છે, જવું ને ના એ માખણ લાગી ગયું. હવે મારે છે ને એક પછી એક પાંગ જ પડે જમવાની. પહેલાં મેં દાદાએ નાસ્તો કર્યો, પછી કૃપાલે નાસ્તો કર્યો ને હવે છેલ્લે અમારે વાણીબેન બેઠા છે નાસ્તો કરવા. કા આ તો સેટરડે છે એટલે છૂટવાનું વહેલું છે, ખાવાનું વહેલું. કાલ રવિવારની રજા ને ફરવાની મજા કોક લઈ જાય તો કેટલી જગ્યા વિચારીને રાખી જવા માટે. કા મમ્મી? તો જો મમ્મી અહીંયા તો ફ્રી થઈ ગયા કામ કરીને. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ.
મજામાં ને? તો જો મમ્મી એ હું લઈને આવી ભાઈ બગડી ગયો કા? હા, લીમડાનો ગોરો હતો અમે હે ને એનો પાવડર કરીએ. એ શું કામમાં આવે મમ્મી? હા, તો જો આપને એસિડિટી થઈ હોય ને તો કડવા લીમડામાં જે ગરો હોય ને એ ચમચી પી લેવાનો, તેનાથી એસિડિટી મટી જાય. હા, તો ફિનિશ થઈ ગયો, પાછો બનાવશું. ને થોડોક બગડી ગયો હતો ને, કડવો હતો તોય બોલો બગડી ગયો. હા હા, આ છે ઘરે જો એને પછી કેટલો ટાઈમ તો સુકવવો પડે. એટલી બતાવીએ ને. હા, તો હે ને કેટલો ટાઈમ તો એના ટુકડા કરીને એને સુકવવાનો, પછી ખાંડવાનો, પછી મિક્સરમાં પીસીને એનો પાવડર કરવાનો. એટલી બધી પ્રોસેસ એમાં કરવી પડે, પણ તોય બગડી ગયો. કડવો હતો તોય જીવડા પડી ગયા. આમ થોડોક લોંગ ટાઈમ લે ને એટલે. અત્યારે ચોમાસામાં બધે ચડ્યો હોય છે લીમડા ઉપર ગોળો. અમારે હે ને મમ્મીના મામા હે ને ટીકર ત્યાંથી આવે કા મમ્મી, એ થેલી ભરીને મોકલાવે. આપણે અહીંયા તો ક્યાંય હોય નહીં, વાડીઓમાં ને એમાં હોય, પણ અહીંથી આવે તો અમે ત્યાંથી બનાવી લઈ આવે. એટલે આલે તું ખાવા માંડ પછી. હવે વાણીબેનને તો બા રે વાણી કંઈક બતાવે છે. શું બતાવું વાણી તારે? એ હે ને એક તો શું ફૂલ જ થયા એમ હે ને, ગલકાના વેલામાં ઝાઝા બધા ફૂલ નીકળ્યા હે એટલે હે ને વાણી બતાવે છે. અને આમ જો ઓલી બાજુ જો બે પેલા ડ્રેગન ફ્રૂટમાં કેવા ફૂલ આવ્યા મસ્ત એકદમ. તો હું તમને હે ને ટાઈમ મળશે ને તો નીચે જઈને બતાવીશ. મસ્ત ફૂલ આવ્યા હે. અત્યારે શાકભાજી થોડીક વરાપ જેવું તડકો નીકળે ને તો હે ને સરસ બધું થવા માંડ્યું છે. ગલકા અને કારેલા અને તુરિયા નથી લગભગ એટલા બધા થયા, પણ બધું એવું આવ્યું છે તો થોડું ઘણું થાય. હવે અમારે નવો શોરૂમ બની ગયો, એ જગ્યા તો પેક થઈ ગઈ ને ત્યાં હે ને બહુ જ સરસ બધું ભીંડા ને આપણે ચોળીને કેટલું વાવતા, હું ઘણી વાર બતાવતી રીંગણા. હવે જગ્યા પેક થઈ ગઈ એટલે હવે હે ને ત્યાં તો કઈ થાય નહીં. આ બાજુના ભાગમાં છે તો થાય થોડું ઘણું ઘર પૂરતું થઈ જાય. ચાલ આજ તો મમ્મીને 11 છે, જોઈએ બધા એકાયરે બટેટાની શાક ખાઈ લઉં, સૂકી ભાજી ને એવું. અને વાણીને પેલા તો ફટાફટ મૂક્યો કેમ કે 9:45 થઈ ગયા ને એટલે. હા, એ બધું હજી યાદ કરી મારી ત્રિપાલને કહ્યું હવે હું નથી જાતી તો ભૂલાઈ જાય. કાલે કેવું તો ભૂલાઈ ગયું. તો ચાલો પેલા તો વાણીબેનને હવે જમાડી લો હાલે ફટાફટ, અને નાઈ ધોઈને હજી અમારે અડધી પોણી કલાક તો વહી જાય પછી. તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ બ્લોગને પાછો કરશું. અને ફૂલ બતાવું આગળ હું તમને ફૂલ બતાવું. પેલા હું માણી નાસ્તો કરાવડાવી લઉં ને પછી બતાવું હો ને, એમ કરવું ને? તો હું બતાવીશ તમને, માણી નાસ્તો કરાવી લઉં પછી મળીએ આગળ. હા, તો જો વાણી અમારી પોણી કલાકે તૈયાર થઈ, 11:15 થયા અને ભણવા જઈ રહી છે. એકલી હો હવે તો વહી જાય કા વાણી? હવે મોટી થઈ ગઈ વાણી તો પાછળ રહી ગઈ એમ કહેવાય. પાછળ રહી ગઈ, મારું ગોઠણ દુખે ને એટલે. વાણી એકલી વહી જાય ને હવે કે આવું મૂકવા આવું મૂકવા આવું તને તો એકલી વહી જાય તું લે. તો મોટી થઈ ગઈ હો. હાલે આ થેલી તાર પપ્પાને દઈ દે. બટેટા લેતા આવજો 3 કિલો. ધાણા ભાજી બિઝી છે. બાય, જય શ્રી કૃષ્ણ. તો તમે વાણી સાયકલ અહીંયા જ રાખી દીધી એટલે રોજ ત્યાંથી લઈને જ અમારે રમવાનું નીચે કા વાણી? હાલો વહી જાઓ. હવે તો જો કેવું કરે, ઊંચું કરીને ફ્રોક થઈ ગયું હોય, નીચું કરીને. બાય, ટાટા. આમ જો વાણીબેન 12 વાગ્યાના ભણીને આવતા રહ્યા, અત્યારે 1 વાગ્યો. હા, તો તેલ નાખી દે છે ને. હા, એને કંઈક પણ જોઈએ. લગભગ તો મોટી થઈને પાર્લર ખોલશે એવું લાગે હે. અત્યારે જો 1 વાગી ગયો, હજી જમવા આવ્યા નથી. આપણે તૈયાર કરી લઈએ. હા, ઘરાક તો બોલે જ છે ને એટલે નક્કી નહીં કૃપાલ તો ક્યારે આવે. હવે દાદા શોરૂમ બંધ કરીને આવે ને
પછી જમી લઈને જે આપણે ટેબલ ઉપર બધું ગોઠવાઈ ગયું છે. તો આ 11 છે મમ્મીને ને એને તો દાણા કર્યા છે, મસ્ત મસ્ત સૂકી ભાજી જો બનાવી. આ મારું મોડું શાક છે, ભાજી ફ્લેવરમાં છે આજે, તો કેવું લાગે બધાને. અને આ જો એકદમ રેડ ભૂંગળા બટેટા ટાઈપ લાગે છે, પણ ભાજીનો ટેસ્ટ છે. અને આમાં છે આપણે ઓર્ગેનિક મસાલો આજે ટેસ્ટ કરવાનો છે, પપ્પાએ લીધો તો તી એમાં તળેલા મરચાં ને ચીબડું ને એવું છે. બાકી જો અહીં ગોઠવાઈ ગયું છે, હજી છાશ ને એવું બધું બાકી છે, આવશે પછી લેવું. અને જો આપણે ગલકાના ફૂલ વાણી ગઈ હતી એમાં ફૂલ બધા આવી, તો વેલા બહુ જ મસ્ત જો એકદમ મસ્ત અહીંયા ગુંદા ઉપર ચડી ગયા, તો એમાં જો કેટલા ફૂલ ખીલા ને પવન અત્યારે સારો એવો છે જો, અને ફૂલ સારા એવા ખીલા છે. પેલી બાજુ જો બધે ફૂલ છે, એટલે ગલકાનો વેલો ખૂબ મોટો થઈ ગયો આપણે. અને આપણે આ જો બટેટાનો વેલો છે, નીચેથી ઠેકમાંથી આવ્યો ઉપર, હવે અહીંથી આમ ઉપર જાય છે, અને અહીંથી જો અહીંયા ચડે એવો છે. અને ત્યાંથી પછી આપણે છે ને એને ધાબે ચડાવી દેવાનો છે. હજી શિયાળો આવશે ને ત્યારે આમાં એનો મોર આવશે, હજી આવ્યો નથી. જો અહીંથી છે ને એનો મોર આવે, એ ડાળી નીકળશે ને ત્યારે હું તમને બતાવીશ. અત્યારે આમાં કંઈ દેખાતું નથી છે ને, તો એવું છે બધું. અને આપણે વહેલા જો મસ્ત થઈ ગયા, વાતાવરણ એકદમ વાદળ છાયું છે. અને આપણે જો પોપટે છે ને ડુંડા ખાઈને નીચે ઓલું કર્યું છે, એટલામાં જ ખાય હવે. ના બધાય ડુંડા જો વાંકા વળી ગયા, એ બધાય કબૂતરે વાળી દીધા. અને અહીંયા જો આપણે આ રાજા રૂડીનો જે વાસેટીનો કયો, રાજા રૂડીનો કયો, એ બધા અલગ અલગ એના ગામ પ્રમાણેના નામ હોય. તો એ વેલો એટલો બધો ઉપર તો ચડી ગયો. હવે આમાં છે ને પછી ફૂલને આવશે, એને આપણે પછી ભાજી કરીને ખાવાની છે ને. તો હજી આવશે તો વાર લાગશે. નાના છે ને આ કૂણા પાંદ હોય ને હવા, એ છે ને આપણે એમણે પણ ખાઈ શકીએ. આને ધોઈને, તો ખરાબ નથી, ધોયેલા જ છે, તો આને ખાવાના હમણાં કાચા. તો પહેલાં તો આને અહીં રાખી દઉં છું, જો પડી ગયું તો હે ને પડેલું ન ખવાય. તો આપણે આટલું નાનું આમ થોડું લઈએ છીએ, આંખની રોશની માટે ખૂબ જ સારું, આંખના તેજ માટે. તો અહીંથી મમ્મીને હું આવતા જતા કંઈક ખાઈ લઈએ આવી રીતના, કાચું ખાઈ જવાનું શાક કરે. મેં તો નાનકડું લીધું, તો તમે એક મોટું પાન ખાઈ શકો, તો એનાથી આંખનું તેજ ખૂબ વધે અને સારું શરીર માટે. તો જુઓ આપણે વાદળા છે ને, આજ કંઈક નવીન બતાવું તમને બ્લોગની અંદર. આવું બધું આ બાજુનો ભાગ તો અહીંયા જો અમારે ખોડ વીરું તો હવે સુકાવા માંડ્યું. અને આપણે તો સમાજ જોયેલો જ છે, આખો ચોખ્ખો થઈ ગયો. અને આપણે વધારાના ડુંડા ખાધેલા હોય અહીંયા નાખી દઈએ. અને આ બાજુ જો આપણી ગ્રીનરી મસ્ત જ છે, પપૈયો મોટો થઈ ગયો. અને આ બધા ગલકાના વેલા બહુ આગળ લઈ ગયા. એમાં હે ને તુરિયાનો નથી ઉજરતો, અને કારેલીનો ઢકાઈ ગયો હશે, થઈ ગયું ને. તો રીંગણીને એવું બધું છે ને, આ વાસેટીનો વેલો જો આથી ઠેટાયો. તો ચાલો બસ એવું બધું ચાલે છે. અને તો હે ને હવે જમી લઈએ, દાદાને એને બોલાવી લઈએ, ઘરાક ન હોય તો. અને જમીન વહેલા ફ્રી થઈ જાય તો આજે 11નો સત્સંગ હોય મંદિરે, તો બની શકશે તો જવાશે તો જાશે, જોઈએ છે શું થાય એ. ને જો વાદળા અહીંયા પાણી એમ કે આ હે ને માખણ જેવા વાદળા છે, વ્હાઈટ હોય ને વાય એટલે. અને આપણે જોઈએ બાસમતીનું કેવડું મોટું થઈ ગયું, આખો મોટો ઘેરો થઈ ગયો. તો એ બાસમતીનો છોડ છે મસ્ત. સાદા ચોખા આપણે હોય ને, એ સાદા ચોખાની અંદર એનું પાંદડું નાખી દઈએ ને એટલે મસ્ત એવી સ્મેલ આવે. તો બહુ મસ્ત બની ગયું છે, મોટું બધું થઈ ગયું છે, વરસાદ હમણાં આવતો ને એટલે. તો બસ ચાલો હલો હવે હે ને જમી જ લઈએ, આવ્યા હોય એવું લાગે છે, પછી આપણે આગળ મળીએ. તૈયાર થઈ ગઈ સે જવાની તારે. હા છકેડી બહુ ફરે ને ફ્રોક ને બહુ ગમે. હાલો હાલતા થાવ, પ્રસાદી મેં લઈ લીધી પછી પડે વાણી. અને જો અમારે એટલા પોપટ આવી ગયા, તો આવી ગયા ને ઘણાય પોપટ આવ્યો જો છે ને. નગર હવે છે ને તડકા પડવા માંડ્યા તો અમને એમ કે ન આવે, પણ આજે બહુ ઝાઝા પોપટ આવ્યા, એટલા તો સવારમાં ન થાય આવ્યા એટલા. તો ચાલો અમે લોકો હે ને તૈયાર થઈ ગયા છીએ સત્સંગમાં જવા માટે. હું મમ્મી વાણી જઈએ, જો બાથી ભલા હે તો બા આવશે ને, તો બા
નહીં આવે દરવાજા બધું બંધ કરી દઈએ ને રેડી. હાલો તો વાણીબેન ક્યાં ગયા? હા સર ના ભૂલાઈ જાય નહીં ચોરીમાં લઈ લો એમાં પર્સમાં નાખી લઉં. તો બીજું તો કાંઈ ફ્રૂટ નહોતું ને વાણીબેન તો જો આપણે પહેલાં થાય સત્સંગમાં જવું હોય ને એટલે કાં તો ઉતરવા માંડી. તો ચાલો મળીએ આપણે આગળ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અમે આવી ગયા સત્સંગમાંથી અને રસોઈની તૈયારી થઈ ગઈ છે. દૂધ ઠેકાણે પડી ગયું છે અને અત્યારે આપણે બનાવવાનું છે હવે રોટલીનું શાક છાશવાળું. તો બપોરે દાદાએ જમ્યું નહોતું તો રોટલી વધી કેમ કે એને કોઈક ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા હતા તો એને લોકોને લઈને બહાર જમવા ગયા હતા. તો પછી જો અહીંયા લોટ બાંધી લીધો અને રોટલી કરી લઈએ અને અહીંયા છે આપણે ડુંગળી ને ટમેટો ને લીમડો ને બધું તૈયાર છે. તો એને હે ને આપણે વઘારવાનું છે તો હું તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. અગાઉ બતાવી દીધું પણ સાદું બતાવ્યું છે. અત્યારે હું ટમેટું ને ડુંગળી નાખી અને છાસવાળું રોટલીનું શાક બનાવવાનું છું તો એ બતાવીશ. અને ચાલો મમ્મીને ને વાણીને ચાલુ કરી દીધો છે આજનો આપણે મૂકેલો વ્લોગ, એટલે કે આજે મૂકો એ આગળનો. તો એ લોકો ત્યાં વ્લોગ જોવે છે. જો અહીંથી ટીવીની અંદર બેસી ગયા. અહીંયા નથી કરી દેવું હવે જો તો ટીવીમાં આવે છે ના બે અહીંયા જોવે છે રમતા હતા. એટલે આપણે પહેલાં રસોઈ બનાવી લો, પહેલાં 10-12 રોટલી કરવાની છે તો કરી લો, પછી શાક બનાવીશ ત્યારે તમને લોકોને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આગળ. તો ચાલો આપણે ગેસ ચાલુ કરીને ટોપિયું મૂકી દીધું છે અને હવે તૈયારી કરવા માંડીએ આપણે શાકની. કેમ કે 8:30 વાગી ગયા, ગ્રીપાલ આવે તો ગરમા ગરમ જમી લઈએ. આપણે તેલ નાખી દઈએ, જે પ્રમાણે શાક હોય એ પ્રમાણે નાખવાનું, બરોબર. આપણે 8 રોટલી છે એટલે એ પ્રમાણે બનાવશું. 3-4 પાવડા મેં તેલ નાખ્યું. આપણે ગેસ કરી દઈએ ફૂલ. અને આપણે અહીંયા તો તૈયાર જ છે ટમેટું, ડુંગળી અને લીમડો. જો આપણે તેલ આવી ગયું છે. આપણે રાઈનો વઘાર કરશું. તેમાં હવે રાઈ આપણે નાખી દઈએ 1 ચમચી જેટલી. રાઈ સકડાઈ જાહે, ફૂટી જાહે પછી આપણે નાખશું જીરું. રાઈ ફૂટી ગઈ આપણી, નાખી દઈએ જીરું, પછી નાખીએ લીમડો અને પછી નાખવાનું કોબીનું ટમેટું, ડુંગળી. નાખી દીધું હવે આપણે આમાં. હવે એમાં આપણે નાખીશું થોડીક ચપટી જેટલી હિંગ અને હળદર. હલાવી નાખીએ. ખડીકાને આપણે આમ ચડવા દઈએ તો આપણે છાશ તૈયાર કરી લઈએ. આપણે એકવાર હવે હલાવી લઈએ. મસ્ત આપણું ટમેટું ગળી ગયું છે. હવે એમાં બીજો બધો વધારાનો મસાલો નાખી દઈએ. પહેલાં તો આપણે નિમક નાખી દઈએ, સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું. છાશ ખાટીને કઈ રીતે છે એ પ્રમાણે. વધઘટ ઉપરથી ન ખાય, વધી જાય તો નીકળે નહીં. તો નિમક નાખી દીધું. થોડુંક ધાણા જીરું પાવડર આપણે નાખી દઈએ. થોડી કમથી ચટણી, બહુ તીખું નથી કરવું એટલે. અને છાશ જે પ્રમાણે ખાટી હોય, હલી ગયો પૂછકે થોડુંક, તો જે પ્રમાણે ખાટી હોય ને એ પ્રમાણે આપણે ચપટી 1 ખાંડ નાખશું. ટમેટુની છે ને એટલે તો ઉપરથી મેં આમ વેરી દીધી છે. અને બધું પાછું આપણે મિક્સ કરી અને હલાવી દઈએ. હલી ગયું મસ્ત મિક્સ થઈ ગયું. હવે આમાં આપણે નાખવાનું છે છાશ. તો માપનું તો કાંઈ બહુ કરું એમના મટકરે નાખી દઉં છું. તો આપણે આ સાઈઝનો વાઇટકો લીધો છે, કેટલા નાખવું તમને કહેતી જાઓ. આ 1, આ 2, 3 ઉપર મેં થોડોક અડધો આટલો વાઇટકો નાખ્યો. 3.5 જેટલા વાઇટકા
છાશ નાખી છે અને હવે એમાં આપણે નાખવાનું છે તો એમાં આપણે નાખીશું પાણી. તો 1 વાટકો પાણી, ખાટી છાશ બહુ જ છે એટલા માટે, બહુ પછી ખાટું ન ભાવે. તો આપણે એટલું બધું એમાં એડ કરી દીધું, સરસ મિક્સ કરી દીધું. હવે આને આપણે ઉકળવા દઈએ ત્યાં સુધીમાં રોટલીના બટકા કરી દઈએ. તો જો આપણું પાણી એકદમ મસ્ત, છાશ આપણી ઉકળી ગઈ છે, આપણા બટકા રેડી છે. તો આપણે ધીમો ગેસ કરી પછી બધા રોટીના બટકાને એડ કરી દઈએ. પછી આને આપણે હલાવવાના છે નહીં, એવું કે હલાવીએ ને તો તળીએ બેસી જાય, એવું આમાં ચડી જશે. અને શાક આપણે મોડું જ રાખવાનું છે. બાકી જેને ફૂલ તીખું ખાવું હોય એમાં લસણ નાખી શકે, લસણની વાટેલી ચટણી નાખી શકે, લસણનો ટેસ્ટ લેવો હોય તો. અને આપણે સૂકું લાલ મરચું જે ચટણી હોય એ પણ નાખી શકે. અને હવે આપણામાં છે ને ઉપરથી ધાણા પણ એડ કરી જ દેવાના છે, એટલે કાંઈ હલાવવું પડશે ને. એકદમ મસ્ત આનો ટેસ્ટ ધાણા ભાજી છે ને બેસી જાય. તો જો આપણે ધાણા એડ કરી દીધા, હવે ઢાંકી દઈએ આપણે આ છીપું, એટલે એકદમ મસ્ત આગળ થઈ જાય. પછી તમને બતાવું કેવું થઈ ગયું ઈ. તો જો હું તમને ખોલીને બતાવું છું કે કેવું બની ગયું ઈ. તો જો એકદમ મસ્ત વરાળ નીકળે છે, પણ જો મસ્ત ચડી ગયું છે. હવે આને આપણે કાંઈ હલાવવાનું થતું નથી, એટલે સેજ તમને બતાવવા માટે હલાવીશ. બાકી એકદમ મસ્ત જ છે. ગેસ તો આપણો સાવ ધીમો છે, એટલે હું થોડુંક રસાવાળું હોય તો આપણે રોટલી બોલીને ખાવા થાય. બાકી જો છે એકદમ મસ્ત, એટલે આનું હલાવીશ નહીં. અને બસ કૃપાલ જો જમવા આવે છે તો હવે જમી લઈએ છીએ. અને અહીંયા આપણે મમ્મીને એને વ્લોગ હમણાં તો ચાલુ કર્યા, આમાં ચાલુ થાય છે. તો જો આપણે ઢોકળા મસ્ત ગરમ ગરમ ઉતરવા માંડ્યા હે ને. જાજો ટાઈમ પછી આ વ્લોગ જોયો, આ પહેલાંનો વ્લોગ છે મારો, તો તમે ન જોયો હોય તો જોઈ લેજો. જો તો મસ્ત મેં રેસીપી આપેલી છે. અને આ ખૂબ આનામાં વ્યૂ પણ આવેલા છે, આપણે 67K આવેલા છે. તો ખૂબ મસ્ત વ્લોગ છે, તો તમે ન જોયું હોય તો જોઈ લેજો. અને અમારી વાણીબેન જો અહીંયા રમે છે બધી રસોઈનું. જો રસોઈનું નથી, કાં તો ડૉક્ટરનું છે ને વાણી. ચાલો તો બધાને બાય બાય કહી દો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર. ગુડ નાઇટ. મળીએ ત્યાં સુધી બધાને. પછી શું કહેવાનું? હા, બાય બાય. બાય બાય મમ્મી. ગુડ નાઇટ. મળીએ કાલે. તો ચાલો રોટલીનું શાક જમી લઈ. મમ્મીને તો જમા હે નહીં, કેમ કે એને 11 સાચન, એટલે અમારે જ ખાવાનું છે, મારે દાદાને કૃપાલને વાણીને. તો ચાલો મળીએ આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.